નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એક બનાવ બન્યો છે, જે બનાવને લઈને સમગ્ર પાદરા પંથકમાં હાલ ચકચાર વ્યાપી જવા પામ્યો છે. પાદરા તાલુકાના જાસપુર ગામે વર્ષા નામની એક પરિણીત દીકરી જે છે, જેના લગ્નનો સમયગાળો માત્ર 1.5 વર્ષ હતો, તેનું મોત થતા ક્યાંક ને ક્યાંક અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. પિયર પક્ષના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે સાસરી પક્ષના લોકો દ્વારા તેની હત્યા કરવામાં આવી છે, ત્યારે સાસરી પક્ષના લોકો દ્વારા પણ તેમનો બચાવ કરવામાં આવી રહ્યો છે કે તેવી કોઈ ઘટના નથી બની. આપણે હાલ ઉભા છીએ પાદરા સરકારી દવાખાનાના પીએમ રૂમ ખાતે, અને અહીંયા આગળ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે તેના બંને પરિવારના લોકો અહીંયા આગળ હાજર છે. ને પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય સારણ સહિત પીએસઆઈ સહિતના પોલીસનો કાફલો પણ છે. સાથે સાથે લગ્નનો સમયગાળો ઓછો હોવાના કારણે આ જે છે એ પેનલ પીએમ પણ થશે. મામલતદાર સાહેબ સાથે એફએસએલની ટીમ પણ અહીંયા આગળ બોલાવવામાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક ક્રાઇમ સીનની ટીમ પણ અહીંયા આગળ બોલાવવામાં આવી છે. તમામ જે તપાસ છે એ ચારણ સાહેબની અધ્યક્ષતામાં નિષ્પક્ષ કરવાની જવાબદારી તેઓએ સ્વીકારી છે, અને પરિવાર સાથે વાત કરી છે. તેઓ સાથે વાત કરીશું. દીકરી તમારી શું થતી હતી અને શું એનું નામ હતું, કયા ગામની હતી, કયા ગામ પ્રણવી હતી, અને શું સમગ્ર ઘટના થઈ, શું થઈ? એનું નામ વર્ષા હતું. હું છાનીનું છું, કાંતિલાલ બાબુભાઈ પરમાર. છાની રેલવે સ્ટેશન, ભાતીજી મંદિર સામે અમીન પાર્ક સોસાયટી. 2024 તારીખ લગ્નની. છોકરીની લગ્ન જાસપુર ગામ કરેલું. પછી કાલે 11 તારીખ હતી ને, તો 12:30 વાગે છોકરીનો ફોન આવ્યો કે પપ્પા ઘેર આયા. મેં કીધું હવ છોકરી, તો કે ખાધું? મેં કીધું છોકરી ખાધું. એમ કરીને પછી છોકરીએ કીધું કે મમ્મી કઈ છે? મેં કીધું મમ્મી એને મામાને ઘેર ગઈ છે. પછી મેં છોકરીને એવું કીધું કે મમ્મી આવે તો તને વાત કરાવીશ, એવું કીધું છોકરીને. એટલે મેં ફોન મૂકી દીધો. પછી 5-5:30 થયા એટલે એમના સસરાનો ફોન આવ્યો જાસપુરથી કે હું વર્ષાને સરકારી હોસ્પિટલ પાદરામાં લઈને આવ્યો છું, એટલે તપાસ ચાલુ છે. પછી થોડી 10 મિનિટમાં એવું ફોન આવ્યો કે તમારી વર્ષા ખલાસ થઈ ગઈ છે, એટલે તમે અહીંયા પાદરા દવાખાને આવી જાઓ. પાદરા દવાખાને આવી જાઓ કે આનું શું કરવાનું છે? મેં કીધું અમે બધા ફેમિલી સાથે પાદરા દવાખાનામાં અમે આવ્યા. પછી પોલીસ આવી. પોલીસે તપાસ કરીને પોલીસે કીધું કે બધા પોલીસ સ્ટેશન આવી જાઓ. પોલીસ સ્ટેશન અમે ગયા તો એકબીજાના જવાબો લીધા. અમારા થોડાક જણના નામો લખ્યા, એમના 4-5 નામો લખ્યા. અને પછી 10:30 એવા થયા એટલે સાહેબે કીધું કે હવે કાલે સવારે 11:30 વાગે આવી જજો બધા માણસો લઈને, અને પછી જાઓ કે ઘરે. આક્ષેપ તો અમારે તો કાયદેસર ન્યાયનો પગલાં જોઈએ, બીજું તો કંઈ નહીં. હવે અહીં ગળામાં છે ને એને કંઈક દબાયેલું નિશાન છે, એવા આક્ષેપ છે. માનવું તે હવે તો આ પીએમ રિપોર્ટ કરશે, આયા પછી તો ખબર પડશે ને. અમારે તો એવું લાગે, ગરું દબાઈ એવું લાગે છે, એવું લાગે છે. બીજો હા, એ પૈના તરનો ત્રાસ જ છે, એક જાતનો. હા, ત્રાસ જ છે. એટલે સાસરી ના રવા દે, કઈ નહીં, અહીં હેરાન કરે, એવું બધો ત્રાસ જ હતો પહેલેથી. એ છોકરીને ફોન ના લે, પછી ફોન કરવા ના દે, એ જાતે ઊભા રહીને છોકરી હું સાસરી મેં વાત કરે છે એવું પાછા દેખરેખ રાખી વયા. એટલે કઈ કહી તો નહીં દેતી, અને પપ્પાને કે અવધી વાત સાસરીની કરે છે એવું પાછા દેખરેખ રાખતી લેવાયા. હા, એવું બધું. 1.5 વર્ષ થયો છે. 1.5 વર્ષ થયું છે. 1.5 વર્ષમાં આ પ્રકારની તકલીફ હતી. કહ્યું તો ને કે હેરાન કરે છે, પણ અમે પેલું ઘર થવા માટે મોકલ કરીએ કે ભલે છોકરીનું ઘર થઈ જાય, એના માટે અમે મોકલ કરીએ. ગમે તેવી તકલીફ પડે, ચલો છોકરી કાલ ઉઠીને સુખી થશે એવું. જાસપુર. બીજું કોઈ તમને દીકરીએ કહ્યું હતું જયારે એનું મોત થયું એની પહેલા કોઈ વાત થઈ હતી? આ જ વાત થઈ કે 12:30 વાગે ફોન જ આવ્યો મને કે પપ્પા જમી લીધું? મેં કહ્યું બેટા જમી લીધું. તા કે મમ્મી કઈ છે? હું કહું મમ્મી એના મામાને ઘેર ગઈ છે, આવે એટલે તને હું કોલ કરાવું. ચોક્કસથી દીકરીએ તેના મોત પહેલા તેના પિતાને કહ્યું કે બેટા પપ્પા જમી લીધું તમે, ને ત્યારબાદની આ ઘટના થઈ છે. એ વર્ષાનો જે પતિ છે, હસબન્ડ છે, આપણી સાથે છે. શું નામ છે તમારું? મારું અલ્પેશ પલિયાર. કયા ગામના? જાસપુર. ગઈકાલે તમારી વાઇફ જે એક્સપાયર થઈ, શું ઘટના થઈ? મેં
2:30 વાગે એને એવું કીધું કે ચા મેલ મારા માટે. તે મારા માટે ને મમ્મી અને પપ્પા ખેતરમાં હતા. તે મારી અને મમ્મીની પપ્પાની ચા મેલી. પછી મેં ચા પીધી ઘેર અને ચા પીધી પછી મેં ખેતમ બાઈની દૂધની અને ચા એવું લઈને હું નોકરી કરતા ખેતમ નીકળ્યો અને ખેતમથી ડાયરેક્ટ હું નોકરી નાહી ગયો 3 વાગે મમ્મી ચાલે. પછી મારો મેં કંઈક 5:30 એવા કંઈક વાગે ફોન આવેલો પપ્પાનો કે વરસાદ લોહીની વોમિટ થાય તું ગેટ પાસ લઈને નાહી આવી ગયા, અમે દવાખાને જઈએ કેવું કંઈક કીધું. તે મેં ગેટ પાસ ધરતો ગેટ પાસ લઈને હું સીધો આવ્યો બાઇક લઈને. પછી એ રસ્તામાં જ આવીને અડધે આવીને એની ભાભીનો ફોન આવ્યો મને કે તમે વર્ષા ના લો કે વર્ષા કઈ ગઈ કે. મેં કહું મને હજુ નહીં ખબર વર્ષા, હજુ હું ઘેર જાઉં છું હું થયું એવું કશું. પછી મેં ઘેર ગયો, ઘેર જઈને પછી સીધો પપ્પાને ફોન પાછો કર્યો. હું કઈ છું તો કે દવાખાને આવી ગયું પાદરા. તે હું સીધો પાદરા દવાખાને આવ્યો. પછી પાદરા દવાખાને આવી તો મરી ગયેલી. તમારી હાજરીમાં કોઈ બનાવ નથી બન્યો? ના. આપણી સાથે તેમના સસરા પણ છે. શું નામ છે તમારું? અર્જુનભાઈ ભગવાનભાઈ પડિયા. અર્જુનભાઈ, કાલે શું ઘટના બની હતી? હવે કાલે 5:45 આસપાસ એવો ઘેરથી ફોન આવ્યો કે વરસાદને વોમિટિંગ થઈ છે. તે તમે ઘરે હતા કે બહાર હતા? અમે ખેતરમાં હતા, હું ને મારી મિસિસ બંને. પછી ખેતરમાં હતા તો અમે ઘેર આવ્યા. ઘેર આવીને જોયું તો અમે અમારું નવું ઘર બનાવ્યું છે તઈ રહીએ છીએ. ત્યાંથી 100 ફૂટ બીજું જૂનું ઘર છે, ત્યાં ભેંસો એવું બોધીએ છીએ. તો આવું મેં જોયું તો મને એવું અનુમાન લગાવ્યું કંઈક કશું કઈડ્યું હોય એવું. એ મતલબ ખંડર છે એ ઘર, તો એવું અનુમાન લગાવ્યું. અને પછી મેં બ્લડિંગ જોયું, વોમિટિંગ થયું. એટલે તાત્કાલિક એમને મેં ફોન કર્યો પહેલાં એમના. નિશાન હતા? ના, એવું કશું નહીં. આ તો મારું ખાલી અનુમાન જ એવું હતું તાત્કાલિક. પછી મેં એમને ફોન કર્યો એમના અલ્પેશના સારા ભાઈ, પણ એમને ઉઠાયો નહીં. પછી મેં અમને લઈને હું વર્ષાને લઈને દવાખાનામાં આવ્યો. પછી વચ્ચે એમના પપ્પાને ફોન કર્યો તો એમને થોડીક વાત થઈ. હું કહું તમે પાછા દવાખાનામાં આવો. તો અમે દવાખાનામાં આવી જ ગયા હતા ને એમનો ફોન આવ્યો, વાત થઈ કે અમે સારું આવીએ છીએ. પછી ફરી 10-1 મિનિટ થઈને ડૉક્ટર સાહેબે એવું કીધું કે એક્સપાયર્ડ છે. ઘરે કોઈ ઝઘડો થયો તો કોઈ બનાવ હતો? ના, એવું કંઈ નહીં. એમના જે આક્ષેપ છે એ બાબતે શું કહેશો તમે? એ તો સાહેબ આક્ષેપ તો લગાવે એની સાથે શું કરવું. દીકરીને ત્રાસ આપતા એવું કોઈ હકીકત ખરી? ના, એવું કંઈ બધી વાત જૂઠી છે સાહેબ. એનું મોતનું કારણ શું માનો છો? શાના કારણે મૃત્યુ થયું? મને તો એવું ત્યાં આગળ એક મારું અનુમાન હતું આ કે કંઈ કળ્યું હોય અને ના કદાચ નહીં કળ્યું એવું કહે છે. ભાઈ અંદર બધા જોઈને આવ્યા હતા કે કશું કળ્યું નહીં, તો કદાચ ના હોય. પણ એ બ્લડની વોમિટ થઈ છે એટલે પછી આવું એ તો પેલું રિપોર્ટ આવ્યા પછી અંદાજ આવે એમ. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લોહીની ઉલટી તેને થઈ છે, વોમિટ થઈ છે ને તેના કારણે અનેક સવાલો જે છે ઉભા થઈ રહ્યા છે. પાદરા તાલુકાના જાસપુર ગામની વર્ષા નામની એક દીકરી કે જે પરિણીત હતી, તેને લગ્નને માત્ર 1 કે 1.5 વર્ષ જેટલો સમય થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે સાસરી પક્ષના લોકો, પિયર પક્ષના લોકોના ઘણા આક્ષેપો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક હત્યાના પણ અહીંયા આગળ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પાદરા પોલીસની ટીમ જે છે એ ગઈકાલથી જ આ ઘટના સ્થળે છે અને પાદરા હોસ્પિટલ ખાતે પણ તેઓ આવે છે. હાલ આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ આ પાદરાનું પોસ્ટમોર્ટમ રૂમ છે ને પાદરાના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે અત્યારે આપણે છીએ અને ત્યાં જે બોડી છે તે બોડીનું પીએમ જે છે હવે થોડીક ક્ષણોમાં શરૂ થશે. કારણ કે લગ્નનો સમયગાળો ઓછો હોવાના કારણે તપાસ જે છે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પણ કરતા હોય છે, મામલતદારશ્રી પણ આમાં આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ અને તેમજ પેનલ પીએમ આનું થતું હોય છે. નાની નાની વસ્તુઓનું પણ ખૂબ બારીકીથી આમાં ધ્યાન આપવામાં આવતું હોય છે, ચોકસાઈપૂર્વક ધ્યાન આપવામાં આવતું હોય છે. ત્યારે પાદરા તાલુકાના જાસપુર ગામે પરિણીત એક દીકરીની કહી શકાય કે એનું મોત થતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. હત્યા કે આત્મહત્યા કે કુદરતી મોત, આ સવાલો પર હાલ પ્રશ્નાર્થ ચિહ્ન થઈ રહ્યો છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા, પાદરા.